મનસુખભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથે જ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ એવા નીલભાઈ રાવ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેઓ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ભાઈ આટલું ચાલશે, બાકીનું તો તમને આપીશું ને એટલે તમે તો ગજ ગજ આવી જ દેશો. ક્યાં બાત હે. ઓકે, એન્ડ નાઉ ધ સ્ટેજ ઇઝ ઓવર ટુ દેવાયતભાઈ ખાવડ. નંબર 3 for him. તકલીફ પડે પણ વસાવા સાહેબ જીત તો એની જ થાય છે. સત્ય પરેશાન છે, પરાજિત તો ક્યારેય નથી યાર. હા પણ આવો ડાયરો છે આયા, અને ત્યારે એક ગુજરાતની ઓળખાણ આપે છે. આ ભાઈબંધ કેવા હોય, આવા ભાઈબંધ હોય. દ્વારકાનો રાજા બન્યો તો સુદામાને ભૂલ્યો નથી. અટાણે તો BMW લાવે તો હામાં મળે તો એકચ્યુઅલી ઓળખાણ નથી પડતી. તમારી ભલી થાય તમારી. હજી તો તમે BM જ પૂગ્યા છો અને ત્યાં તમે ચહેરા ભૂલી ગયા. એવા ભાઈબંધ નહીં, ભાઈબંધ તો દુઃખમાં ભેળા હાલે. હા, પત્ની એવી હોય, ધર્મ પત્ની કીધી છે. આપણા શાસ્ત્રો વાંચી લેજો. આ સંતો મહંતો બેઠા ને ખબર છે ધર્મ પત્ની કીધી છે. પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી, અને ધર્મ પત્ની કહેવાય. પછી લગ્ન થાય ને 2-4 મહિના થાય મને રાહુલ જોડે નહીં ફાવે તો નો ફાવે તો તમે તમારી રીતે, રાણો રાણાની રીતે. ભાઈ આ પ્રેમ નથી. હું તમારી સામે એવી વાતો લઈને આવ્યો છું, પ્રેમ કેવો હોય. ભગવતી હમણાં હું કહેતો સંદીપભાઈ, તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. અમારી કોરાટ તું, અમારો કાયદો તું. માં અંધારામાં તો કોક દી પડછાયો સાથ છોડી દે. અંધારામાં પડછાયો ન પડે, આપણી પ્રતિમા ન દેખાય, પડછાયો સાથ મેલી દે. અંધારામાં પડછાયો મૂકી દે. પણ જેને મારી મોગલને માથું મૂકી દીધું એને મૂકેલા હાથ કોઈ દી આંગા થયા દાખલા દુનિયામાં છે નહીં. તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. દુનિયા ક્યાં ઇન્સાફ દેવાની તો અમને ખબર નથી મોગલ. તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. કાં તો સજા કરજે અને કાં તો મોગલ ગુના માફ કરજે. એવી ભગવતી, એવી જગદંબા. આ પરગડામાં હું પહેલો વહેલો આવ્યો છું એટલે મને ખબર છે ઠંડીનો માહોલ છે, પણ મને નથી લાગતું કે તમને ઠંડી નડે એવું. કારણ કે આપણે બધા યંગ છે. હું તમારા જ દાખલા દેતો હોઉં છું આજના યુવાનો માટે. શું કામ? આજના યુવાનો એ ભારતનું ભાવિ છે. ભૂમિ મેં શરૂઆતમાં તમને કીધું, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે લખ્યું કે ભારતની ભૂમિ એમાં આપણું ગુજરાત છે. હવે સાંભળજો, ઇંગ્લેન્ડમાંથી સંદીપભાઈ માણા ગુજરાતમાં આવેલો. આયા વાળા સાહેબ રૂડું નહીં લગાડું, પણ દુઃખના ભાગીદાર જે બને ને એને જગત કોઈ ભૂલે નહીં. મારા પરમ સ્નેહ મિત્ર, અને એ જ્યાં પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં હોય ત્યાં ડાયરો ન થયો કે એવો પોલીસ સ્ટેશન નહીં હોય કે જ્યાં કુલદીપભાઈ ગઢવી નું પોસ્ટિંગ હોય PI તરીકે, PSI તરીકે હતું. અને એકે પોલીસ સ્ટેશન એવું ગુજરાતનું નહીં હોય જ્યાં ડાયરો ન થયો હોય. ડેલી ન હોય ડાયરા, જેના ઓરડે હોય અંધારા. આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા છે. હવે સાંભળજો આ વાત તમને કરું, મને બહુ ગમે છે આ વાત. હવે સાંભળજો, આ ગુજરાત છે કેવું. ઠેઠ ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો માણસ ગુજરાતમાં જોવા આવે છે, ભારતની ભૂમિ જોઈ છે. બધા વખાણ બહુ કરે છે, ભારતની ધરતી છે, ભારતની દીકરીઓ, ભારતની સુરવીરતા, ભારતની દાતારી, આ બધું સાંભળ્યું. અને જોતા 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 એ ભારતનું જોવા માટે, પરિભ્રમણ કરવા માટે એ માણસ ઇંગ્લેન્ડમાંથી ભારત આવે છે. અને ઇંગ્લેન્ડમાંથી ભારત આવ્યા પછી ભારત ફરતો ફરતો પરિભ્રમણ કરતો હતો. એને નર્મદા કિનારો જોયો, એને બનાસકાંઠો જોયો, એને કાઠિયાવાડ જોયો, એને કોહિલવાડ જોયો, એને ઝાલાવાડ જોયો. એમ ફરતા 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 આખી ભારતને ફરતા ફરતા ગુજરાતને જોઈ લીધી. અને એમાં દ્વારકાના પાદરમાં આવીને ઉભો રહ્યો માણસ. સાંભળજો, ઇંગ્લેન્ડમાંથી ધવલભાઈ આવવા વાળો માણસ. આ એનો સ્થાનિક નહીં, એ તો ઇંગ્લિશ જ બોલતા હોય, એને થોડું ગુજરાતી ફાવતું હોય. પછી થોડોક એમાં રોકાણો આવ્યા, એક ગુજરાતી ભાષાંતર કરવા વાળાને ભેળા રાખે, એને બધું પૂછે કે આ ક્યાં આવ્યા આપણે, કે આપણે દ્વારકા આવ્યા. અને દ્વારકાના દર્શન કર્યા ભગવાન મુરલીધર મહારાજના. આજે ડાકોરના પાદરમાં બેઠો છે એ દ્વારકા વાળો. અને આમ જ્યાં દર્શન કર્યા એટલે એમ થઈ ગયું કે આવો ભગવાન ભારતમાં છે. કે કેનેડામાં ભગવાને અવતાર લીધો, અમેરિકામાં અવતાર લીધો. તમે નહીં સાંભળ્યું ભારતમાં ભગવાને શું કામ અવતાર લીધા?
ભારતની દીકરીઓ છે ને એ જગદંબા જેવી દીકરીઓ છે. આ ભારતની એક એક દીકરીઓ છે એ જગદંબા જેવી છે. હું તો એમ કહું છું કે આપણે માતાજીને જોયા નથી, પણ 5 વર્ષની દીકરી, આજની 5 વર્ષની દીકરી એ નવરાત્રીમાં તૈયાર થઈને નીકળે ને એટલે તમને એમ લાગે કે આ તો ચોટીલા વાળી ચામુંડ નીકળી છે, આ તો 1000 હાથ વાળી નીકળી છે. આ દીકરીઓમાં માં છે. અને આવી આ પવિત્ર ભૂમિ ભારતની. અને ત્યારે મેં આ વાત તમને કરું પહેલા મારું લખેલું દીકરીનું ગીત છે, 2 કડી તમને સંભળાવું. દીકરી કેવી હોય છે. હવે આ પાણી ચા ની બધું રેવા દે, મામલો મેદાને છે યાર. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તરતા તો ક્યાં આવડતું યાર, ડૂબી જવાનું ઠેકાણું મળ્યું. એટલે ક્યાંય ખારું ઠેકાણું મળે ડૂબકી મારી લેજો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પણ પ્રેમ ન જાણે કોઈ. જાણ્યો હોત જગતમાં તો જુદા ન પડત કોઈ. આ તો પ્રેમની વાતો દુનિયા કરે છે, જાણી લીધો હોય જુદા થોડા પડે. એ તો માંગડા વાળા કોણ ભૂત બનીને પાછા આવ્યા છે. પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો બાપ. વાળા સાહેબ ઈ પ્રેમ માંગડા વાળાએ કર્યો છે. અને ત્યારે હું મને કુલદીપભાઈ કહેવાનું મન થાય, કેવી દીકરીઓ છે ને જેના ઘરમાં દીકરી હશે ને એ ફળિયા જોઈ લેજો તમે. એટલા માટે મને કડી યાદ આવે કે મારું આંગણું, કે આજની દીકરીઓને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે યાર. ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અને જે જાગી ગયા એને પસ્તાવાનો વારો નથી આવ્યો. હું કાયમ બોલ્યો છું કે જે જાગી ગયા છે એને ક્યારે હેરાન નથી થવું પડ્યું. પણ તમને ગમે છે એટલે તમારા પ્રેમ માટે આ 2 કડી મને ડાકોરના ઠાકોરને યાદ કરવાથી કેવો છે દ્વારકા વાળો. પણ ઓલી વાત પૂરી કરી દઉં. એ આવ્યા ફરતા 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 ઇંગ્લેન્ડ માંથી આવવાળો માણસ સંદીપભાઈ દ્વારકા આવ્યો અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિના દર્શન કર્યા ને મોહ લાગી ગયો. ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં ડગાની ભરેલી આખી દુનિયા. હવે તો તારો ભરોહો મોરારી, તારો ભરોહો મોરારી, તારો ભરોહો મોરારી હે દ્વારકાધીશ. પછી કૃષ્ણની મૂર્તિ લીધી માણસે. ઇંગ્લેન્ડ માંથી આવવાળો સાંભળજો, આ ઓથેન્ટિક પુરાવાવાળી વાત કરું. તમે આર્ટિકલ ક્યારેક વાંચજો. ઈ આવ્યો એને દ્વારકાધીશની મૂર્તિ લીધી, પોતાના ઠેલામાં રાખે ધવલભાઈ. અને પછી ગુજરાતમાં ફરતો જાય અને દ્વારકાધીશની મૂર્તિના દર્શન કરતો જાય. અને એમાં એક રેલવેના ડબ્બામાં ઇંગ્લેન્ડની કોઈ 22 વર્ષની દીકરી એને મળી. એટલે એને કીધું કે તમે કૃષ્ણ પ્રેમી લાગો છો. મૂર્તિ હતી આમ કે આ કૃષ્ણ પ્રેમી શું? એ કે ભગવો પહેરી લીધો. એને તો આ સંતો બેઠા છે એટલે મને યાદ આવ્યું. એને ભગવો પહેરી લીધો તો મારે હવે ઇંગ્લેન્ડ પાછું નથી જવું, મારે ભારતમાં રહેવું છે, મારે ગુજરાતમાં રહેવું છે, મારે ઇંગ્લેન્ડ જવું નથી. કે તમે ભગવો પહેરી લીધો, તમે તો એજ્યુકેટેડ છો. એટલે એને એમ થયું કે આ ભારતમાં આવીને ક્યાં એની બુદ્ધિ તો નથી બગડી ગઈ ને. ત્યારે ઓલા માણસે ઓલી દીકરીને કીધું, એ કે બેટા સાંભળી લે, મારા પૂર્વાશ્રમનું નામ તને ખબર નહીં હોય. મેં તો ભારતમાં આવીને, ગુજરાતમાં આવીને કૃષ્ણના દર્શન કર્યા, દ્વારકાધીશના, ભારતની ભૂમિમાં સતીયું જતીયુંના પાળિયા જોયા. આ ધરતી તો સમર્પણની ધરતી છે, આ ધરતી ત્યાગની ધરતી છે. આ આવો એટલે બિરસા મુંડાને યાદ કરવા પડે. એથી આગળ જાઓ તમે હલ્દી ઘાટીના મેદાનમાં તો સાહેબ પૂંજા રાણા ભીલને યાદ કરવા પડે, જેને રાણા પ્રતાપની હારે હાથમાં તીરકામઠા લઈને ઉભા રહી ગયા. મારો રાણો અને મારું મેવાડ આઝાદ ન થાય એ પેલા અમે અમારું ખોળિયું ખાલી કરી દઈ. અને એથી આગળ જાઓ રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં, મર્દને આસ મેં કોઈ મોકો નહીં, હોય જોકો ભલે આબના જેવડો, કેસરી સિંહના મન કેવડો. એ હલ્દી ઘાટીના મેદાનથી માંડીને તમને ઠેઠ સોમનાથના પાદર સુધી લઈ આવું તો હમીરસિંહ ગોહિલ જેથી નીકળ્યા ને તેથી વેગડો ભીલ ભેળો હાલ્યો તો કે ખોળિયા ખાલી કરી દેવી, બાકી સોમનાથને અમે લૂંટાવાનો દે. આ ભૂમિનું આ સમર્પણ છે, આ ત્યાગની ભૂમિ છે આ. અને એ જ પાદર જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. અને અસરુ ભીની આંખમાં હવે તો યાદી જ રહે છે આપની. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીની ભૂમિ એટલે લાઠી. અને લાઠીમાંથી અમીરસિંહજી ગોહિલ સોમનાથને બચાવવા નીકળેલા. સાહેબ આટલા વાતો આપણે કરી છે, આ વાતને તો વર્ષો વીતી ગયા. શું કામ આપણે યાદ કરી અમીરસિંહજી ગોહિલને, જેને ધર્મને બચાવ્યો છે? અને હવે સાંભળજો, પછી તો એને કીધું કે અભણ લાગો છો. હવે ઇંગ્લેન્ડ વાળાને એવું તમારે કહેવાય કે તમે અભણ છો એમ કોઈ દી? ત્યારે એને કીધું સાંભળી લે, ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો હું પ્રોફેસર હતો. હું ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. અને આ 3 વિશ્વયુદ્ધમાં પહેલું વિશ્વયુદ્ધ એના ફાઇટર પ્લેનનો પાયલટ હતો. અને બેટા મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન. હું ઇંગ્લેન્ડમાંથી આવ્યો છું પણ ભારતમાં પગ મૂક્યો ને પછી મને એમ થયું દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. હવે તો મારે ભારતમાં જીવવું, ભારતમાં મરવું. આવી પવિત્ર ભૂમિ મેં ક્યાંય નથી જોઈ. અરે આપણે તો ભાગશાળી છીએ, જેનીમાં જાય છે તોય અમુક અમુક ઉપાડા કાઢ્યા. જટ જવું છે, જટ જવું છે. ભૈયા આવજો આટો મારીને પાછા પૈસા કમાઈ લો. એટલે મજા બધી ઇન્ડિયામાં છે, મજા બધી ભારતમાં છે.
આ જેવી કે મજા નથી. એટલે મેં ડાકોરના ઠાકોરને આપણે યાદ કરી છે. ગયા દ્વારકા વાળા બોડાણાના ગાડે બેહી બોડાણાના ગાડે હામો આવેલો છે દ્વારકા વાળો. આખો ઇતિહાસ તો બહુ મોટો છે, પણ કેવો છે ભગવાન દ્વારકાધીશ? હે મારા હે મારા હે મારા